જય સોમનાથ અને જય હિન્દ બધાને. આજે સવારે કંઈક દીપકભાઈ કક્કડે ગજેન્દ્ર બાપુ અપારનાથીની વિડીયો કંઈક વાયરલ કરેલી છે અને મૂકેલી છે. એના ઘરની સામે ઊભા રહીને કે આ ઘર બીજા અધર્મીને કે આપેલું છે અને બીજા પરનાથને આપેલું છે ને એવું કંઈ બોલેલા છે. તો દીપકભાઈ કક્કડ, તમે થોડા સભ્યતામાં રહી અને વાત કરો, કારણ કે તમારી સાથે ઉઠતા બેઠતા હોય છે ને તમે એની હારે આવી રીતે વાત કરો એ સારું ન લાગે, બરોબર. અને બીજી વસ્તુ એ કે હું ખુદ સાક્ષીમાં હતો ને, દીપકભાઈ કક્કડે આ મકાનની ખુદ માંગણી કરેલી હતી ને પૈસાની જ લાલચ જો ગજેન્દ્ર બાપુને હોય ને તો એ સારામાં સારી કિંમતમાં એ મકાન વેચે ને પૈસા આવે એમ હતા. તો 3 વર્ષ પહેલા જે કોરોના સમયની અંદર મકાનને વેચેલું હતું ત્યારે આજુબાજુ આડોશ પાડોશ બધાને ખબર હતી કે ગજેન્દ્ર બાપુએ મકાન વેચી દીધું છે અને કોને આપેલું છે, શું નહીં, બધી વસ્તુ બધી બાબત ખબર જ હતી. અને દીપકભાઈ કક્કડને ખુદને પણ ખબર હતી. ત્યારે દીપકભાઈ કક્કડ 3 થી 4 વખત મકાનની માગણી કરવા માટે આવ્યા હતા. એને ન આપી શક્યા કારણ કે બાનું લીધેલું હતું એટલા માટે. તો દીપકભાઈ કક્કડ ખોટી રીતે કોઈને પણ બદનામ કરવાની કોશિશ ના કરો, બરોબર. અને પોતે હાર્ટના પેશન્ટ છે અને ઓલરેડી એકને મેજર એટેક આવેલો છે. અને બીજી વખત પણ જો હવે એવું કાંઈ થશે ને કાંઈ હશે તો અમે પણ કાનૂની કાર્યવાહી કરશું જ, કે જે વ્યક્તિના કારણે પ્રોબ્લેમ એને થાય છે. અત્યારે પણ એ પોતે ટેન્શન અને સ્ટ્રેસ ફીલ કરે છે. તમને ના ખબર હોય તો જણાવી દઉં દીપકભાઈ, બરોબર. એટલે એ જે કરો છો એ ખોટું કરો છો, બરોબર. તમારી ખોટી જે અત્યારે કરો છો નેગેટિવ માર્કેટિંગ એ તમે બંધ કરો. તમારી ચેનલને આગળ લાવી આવવા માટે આ બધું કરતા હોય તો એ ના કરો. તમને હાથ જોડીને વિનંતી છે. ને જે કાંઈ પણ જો ગજેન્દ્ર બાપુને કાંઈ પણ થશે તો એના પાછળ અમે અમારી ફેમિલી અને દશનામ ગોસ્વામી સમાજ ઊભો જ છે, બરોબર. જય હિન્દ, જય સોમનાથ.